પ્રધાનમંત્રી લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું કરશે ઉદ્ઘાટન। રાષ્ટ્ર નાયકોની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓ રાષ્ટ્રને કરશે સમર્પિત। જાહેર સભાને કરશે સંબોધિત। દિલ્હીમાં સદૈવ અટલ ખાતે શ્રદ્ધાસુમન કરશે અર્પણ। અરાવલી પર્વતમાળાના સંરક્ષણ મામલે કેન્દ્ર સરકારનો નિર્ણય। સંરક્ષિત ક્ષેત્રનો થશે વધારો। અરાવલી પર્વતમાળામાં હવે નહીં થાય ખનન। કેન્દ્ર સરકારે સંબંધિત રાજ્યોને આપ્યા સ્પષ્ટ નિર્દેશ। ખનન માટે નવી લીઝને મંજૂરી નહીં। બાંગ્લાદેશમાં સ્થિતિ બની વધુ ભયાવહ। ફ્લાયઓવર ઉપરથી બોમ્બ ફેંકાતા એકનું મૃત્યુ, ઘણા ઇજાગ્રસ્ત। આજે બાંગ્લાદેશ પહોંચશે ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાન। ભારતે થાઇલેન્ડ અને કંબોડિયાની સીમા પર હિન્દુ દેવતાની મૂર્તિ ખંડિત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી। કહ્યું, આ અપમાનજનક વ્યવહાર। બંને પક્ષોને શાંતિ સ્થાપવાનો કર્યો આગ્રહ। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદને 3,500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ। સાથે જ સાંજે કાંકરિયા કાર્નિવલનો કરાવશે પ્રારંભ। કાર્નિવલ દરમિયાન સુરક્ષા માટે 1,300 પોલીસ જવાન, 9 સી ટીમ ખાનગી દૃષ્ટિમાં રહેશે તૈનાત। શક્તિપીઠ અંબાજી મંદિર અંગે ગુજરાત હાઈકોર્ટનો હુકમ। હવેથી નવરાત્રિની આઠમની પૂજાનો વિશેષાધિકાર તમામ ભક્તો પણ લઈ શકશે। કહ્યું, આઠમની પૂજાનો વિશેષાધિકાર માત્ર દાતા મહારાજા અને એમના વંશજોને નહીં। મંદિર સ્થાપના બાદ અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય। દેશ અને દુનિયામાં ઉજવાઈ રહ્યો છે નાતાલનો તહેવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી નાતાલની શુભેચ્છા। અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થઈ વિશેષ પ્રાર્થના, તો સિલવાસમાં ખ્રિસ્તી બંધુઓએ પ્રભુ ઈશુના જન્મને હર્ષોલ્લાસથી ઉજવ્યો।